आखी करण्याला ज्ञान रवियाला महात्मा फुले. शापित मानव को बदल दिया वरदानों में, हीन दिनों के आंसू तुम्ही ने बदले हैं मुस्कानों में. बुद्धं शरणं गच्छामि. हाथीड़ा शणगारो वरराजानी जाने रूड़ा हाथीड़ा शणगारो. हाथीड़े लाल अंबाड़ी रे मारा गणेश दुंदाड़ा. हाथीड़े लाल अंबाड़ी रे मारा गणेश दुंदाड़ा. वरराजानी जाने रूड़ा जानैया शणगारो. वरराजानी जाने रूड़ा जानैया शणगारो.
ત્રિકમ સાહેબ મંદિર ચિત્રોડના મહંત શ્રી આત્મારામ સાહેબ અત્રે પધારી રહ્યા છે, ત્યારે એના સન્માન માટે અને એના સ્વાગત માટે આપણે દીકરીઓને કીધેલું હતું ઘડી લઈ આવવાનું. તો દીકરીઓ ઘડી લઈને આવેલી હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. જે દીકરીઓ ઘડી લેવાની હોય એ સ્ટેજની બાજુમાં આવી જાય. બાપુ 2 મિનિટમાં આવવાના છે, તો આપણે એનું સ્વાગત કરવા માટે આપણે આત્રેથી ચાલવાનું છે. તો દીકરીઓ અહીંયા આવી જાય, પોતાની ઘડી લઈને અહીંયા આવી જાય. અને બીજું આપણે જે સાઉન્ડ લગાવેલ છે એને કહીને કોઈને પણ અડકવા નથી, કોઈ ફેરબદલી કરે નહીં, સાઈડ પોતાની બદલાવે નહીં. મહેરબાની કરીને જે આપણા માઈકો રાખે છે તેને રહેવા દેજો. એ રવૈયા પુકાય એ આંબળે પુકાય એ ભારકે પુકાય એ ત્રાકે પુકાય કન્યાઓ જે આવવામાં બાકી છે, વરકન્યાઓ એ ઝડપથી લગ્ન મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. થોડીક ક્ષણોમાં લગ્ન વિધિ ચાલુ થશે. એ
સાથે ગોપાલભાઈ પાલાભાઈ ચાવડા સામાજિક ન્યાય સમિતિના માજી ચેરમેન શ્રી એ પણ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે. અત્રે ત્રિકમ સાહેબ મંદિર ચિત્રોના ગાદીપતિ અલ્પરામ સાહેબ 5 મિનિટની અંદર આવવાના છે એટલે એ આવી જાય એટલે આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીએ. એટલે દરેક વ્યક્તિને વિનંતી કે આ રસ્તો ખુલ્લો રાખો ભાઈ. એ રસ્તો ખુલ્લો, રસ્તામાંથી બાપુનો પ્રવેશ તો થશે ભાઈ. પશ્ચિમ કચ્છ મેઘવાસી ગુજરાત સમાજના પ્રમુખ શ્રી બાપભાઈ ચાવડાને વિનંતી કરું કે એ સ્વાગત પ્રવચન કરશે. શ્રી પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુજર સમાજ દ્વારા આયોજિત 22મા સમૂહ લગ્ન પ્રસંગે આપણી વચ્ચે અહીં મંચ ઉપર ઉપસ્થિત કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ, આદરણીય ગોપાલભાઈ ચાવડા સાહેબ, સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન વસંતભાઈ વાઘેલા, સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન જયંતિભાઈ મીઠુબાબા, સરપંચશ્રીઓ, 6 વિભાગના પ્રમુખ મંત્રી અને જેમના થકી આજનો આ કાર્યક્રમ આપણે ઉજવી રહ્યા છીએ એવા નવ દંપતીઓનું હું સમૂહ લગ્ન સમિતિ વતી અને પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુજર સમાજ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું, આપને આવકારું છું. હવે હું આપણા સાંસદને વિનંતી કરી કે એમના સન્માન માટે પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુજરાત સમાજના પ્રમુખ મંત્રી ખજાનજી અને આખી સમિતિને વિનંતી કરી કે આપણે સૌ વિનોદભાઈનું સન્માન કરીએ. સૌ સમિતિને નમ્ર અપીલ, જલ્દી આપણે પધારશો. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનું અહીંયા સ્વાગત કરી રહ્યા છીએ, સન્માન કરી રહ્યા છીએ, તો આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું. આપણા પૂર્વ ચેરમેન ભાઈ શ્રી ગોપાલભાઈ ચાવડા, એમના સન્માન માટે પણ હું વિનંતી કરીશ આખી સમિતિને કે એમને પાઘડી અને તલવારથી સન્માન કરે અને તેઓ આ યજ્ઞમાં 51,000ના દાતાઓથી આગળ પણ પહેલા સમૂહ લગ્નથી કાયમ આપણા લાખો રૂપિયાના દાતાઓ રહી ચૂક્યા છે. એમનું પણ હાર્દિક સ્વાગત કરી આપણે એને ખૂબ તાળીઓથી વધાવશો ભાઈ શ્રી ગોપાલભાઈ ચાવડાને. હવે શ્રી ગોપાલભાઈને વિનંતી કરું કે પ્રસંગ અનુરૂપ 2 શબ્દ કહેશે. આપણા સંત ત્રિકમ સાહેબને વંદન કરી આજના 22મા સમૂહ લગ્ન પ્રસંગે આપણી સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારો, આપણા લોકલા નીલા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ, આપણી સમાજના 6 ફાળાના પ્રમુખશ્રીઓ, જેમના માટે આજે 22મા
સમૂહ લગ્નમાં આપણે એકત્રિત થયા છીએ એવા 32 નવયુગલો, સમાજના વડીલો, ભાઈઓ અને બહેનો, આજે અતિ આનંદ એટલા માટે થાય છે 21 સમૂહ લગ્ન આપણે આ પ્રાંગણમાં કર્યા, પરંતુ કંઈક સમાજમાંથી મળતું અને કંઈક બહારથી આપણે મેળવી અને સમૂહ લગ્ન કરતા. બહારની સમાજોમાં આપણે હાથ લાંબા ઘણા બધા કર્યા, એ સમાજોનો પણ હું અત્રેથી આભાર માનું છું. પણ આ વર્ષે મને ખુશી એ વાતની છે કે આપણી સમાજ બાબા સાહેબ આંબેડકરના જે ભાવના હતી, સમાજ સંગઠિત થાય, શિક્ષિત થાય, એ વાતનું આજે બાબા સાહેબનું સપનું આપણે સાકાર કર્યું છે. આપણી સમાજે આ પ્રથમ લગ્ન એવા છે કે બહારથી કોઈ પણ જાતનું ડોનેશન લીધા સિવાય હું સમાજને અભિનંદન આપું છું કે આવા કાર્યો આવતા વર્ષે આના કરતા પણ બમણા પૈસા મળે. વિનોદભાઈ કે હું 51,000 આપીએ કે વિનોદભાઈ દર વર્ષે જમાડવા કરે એ બહુ મહત્વનું નથી, એટલા માટે આર્થિક સદ્ધર વ્યક્તિઓ છે. પણ જેના પાસે ઘરમાં 10,000 હોય ને એનામાંથી 1100 રૂપિયા લખાવે આ સમાજ માટે, સૌથી પ્રથમ પાયરોથી હું એમને આપું છું કે જે 10,000માંથી 1100 સમાજ માટે આપતા હોય એવાને આજે હું અત્રેથી અભિનંદન આપું છું. સમાજના 32 યુગલોને પરમ કૃપાળુ પરમાત્મા રામદેવજી મહારાજ એમને ચડતી કરે, આયુષ્માન કરે, આટલું કહી મારું સ્થાન લઉં છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ ગોપાલભાઈ. આપણી સમાજના દરેક કાર્યમાં આપણે હરમેશ દાન દેતા રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણા સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈને વિનંતી કરીશ કે બે શબ્દ કહેશે. બોલો ભારત માતા કી. સંત શ્રી ત્રિકમ સાહેબની. મિત્રો, આજે શ્રી પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુજર સમાજ દ્વારા એક ઐતિહાસિક ઘડીના બધા આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છે. આજે 32મો રેકોર્ડ બ્રેક સમૂહ લગ્ન આપણા સમાજનું થઈ રહ્યું છે અને 32 નવ દંપતી વર કન્યા આજે માંગલિક અવસરે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે. ત્યારે શુભ અવસરે ઉપસ્થિત જેમણે હમણાં માર્ગદર્શન આપ્યું એવા પૂર્વ જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન અને પ્રથમ સમૂહ લગ્નથી જેમણે આપણને સતત એમનો સહયોગ મળ્યો છે એવા સ્વર્ગવાસી બેન શ્રી જયશ્રીબેન ગોપાલભાઈ ચાવડાને પણ યાદ કરીએ અને સતત એમનો સિંહ ફાળો યોગદાન આ સમૂહ લગ્નની અંદર 32 સમૂહ લગ્નમાં મળ્યું છે. અને આજે ફરી એક વખત 51,000ના દાતા તરીકે આદરણીય શ્રી ગોપાલભાઈ ચાવડા જેમણે સમાજને યોગદાન આપ્યું છે એવા આદરણીય શ્રી ગોપાલભાઈ ચાવડા, પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન અને નગરસેવક નખત્રાણા એવા ભાઈ શ્રી વસંતભાઈ, એવા જ પૂર્વ સૌ પ્રમુખશ્રીઓ જયંતિભાઈ વાઘેલા હોય, મીઠુભાઈ વાઘેલા હોય, જીવરાજભાઈ હોય, મોહનભાઈ ચાવડા, ભરતભાઈ જે હમણાં જ નવનિયુક્ત તાલુકા પંચાયતના સભ્ય એમના ધર્મપત્ની થયા, અન્ય બધા સમિતિના બધા આગેવાનશ્રીઓ, મોહનભાઈ ચાવડા એમના ધર્મપત્ની પણ જિલ્લા પંચાયતના સદસ્ય થયા મંજુલાબેન, અને વિશેષ સમિતિના પ્રમુખ ખૂબ જ સક્રિય અને જેમણે એક નિર્ણય આ વખતે કોકને આકરો લાગ્યો હશે, કોકને ગમ્યો હશે, પણ એમની સમિતિને કન્વિન્સ કરી અને હું 6 ફાળાના પ્રમુખશ્રીઓનો પણ આભાર માનું છું કે એમાં એમનો સહયોગ મળ્યો અને એ નિર્ણય એવો લીધો કે આપણે આ સમૂહ લગ્ન સમાજનું આત્મનિર્ભર સમૂહ લગ્ન કરવું છે અને એવો નિર્ણય સમિતિના પ્રમુખ શ્રી બાબુભાઈએ લીધો. તો બાબુભાઈને પણ વધાવું છું, એમની ટીમને પણ વધાવું છું. લખુભાઈ ઉપર આવો. મુંબઈથી આપણી વચ્ચે પધારેલ લખુભાઈ યાદવને પણ વિનંતી મંચ ઉપર આવે. આપણા પૂર્વ પ્રમુખ મારા મામા પરસોત્તમભાઈ, બધાના રવિભાઈ, બધાના નામ લઈ શકાય. અહીંયા પણ બધા આગેવાનો બેઠા છે. હું સૌ પ્રથમ તો
સૌ વડીલો અને માતાઓ બહેનો અને સૌ મારા યુવાન સાથી મિત્રો, આપ સૌને પણ હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા. અને આજે મેં કીધું એવી રીતે 32 દીકરા અને દીકરી આજે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે, ત્યારે એમને પણ આપણે બધા શુભકામનાઓ પાઠવી અને દાદા ત્રિકમ સાહેબ પાસે પ્રાર્થના કરીએ કે એમનું જીવન સુખમય, સમૃદ્ધમય બને. આજે આમે એક ઐતિહાસિક દિવસ છે. 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ, આજે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ છે, આજે શ્રમિક દિવસ પણ છે. એટલે અનેરા પ્રસંગે આપણે બધા અહીંયા માંગલિક પ્રસંગે સૌ આપણે મળ્યા છે. હું નાના મામાને પણ યાદ કરીશ, પ્રથમ સમૂહ લગ્નના પ્રમુખ. મામા ઉપર આવો. પેલા નાનભાઈને તાળીઓથી વધાવીએ. પ્રથમ સમૂહ લગ્નના સ્થાપક પ્રમુખ છે. આપણે ભૂલી ન જઈએ, આવું ન કરીએ બરાબર ભાઈ. હાજર હોય એમને બધાને સ્ટેજ ઉપર બોલાવો. એ જગ્યા આપજો. હવે લગ્ન વિધિ ચાલુ થાય છે, પણ હું સવારે છેક દ્રંગ મારુપટ સમાજના બીજા સમૂહ લગ્ન હતા, હું ત્યાં ગયો હતો. બીજા સમૂહ લગ્ન બાલકાથી આગળ, ત્યાં હું જઈને આવ્યો. એમના બીજા સમૂહ લગ્ન 21 યોળકાવ હતા. અને એમણે પહેલા સમૂહ લગ્નમાં એવો નિર્ણય કર્યો હતો કે આપણે ફાળો સમાજમાંથી કરશું. અને ગયે વખતે એમણે પહેલું સમૂહ લગ્ન કર્યું અને 35 લાખ રૂપિયા બચાવ્યા અને 9 એકર જમીન એમણે ત્યાં લીધી અને સમાજવાડીનું સરસ નિર્માણ થયું. મારી ગ્રાન્ટ અને ચેરમેન પરસોત્તમભાઈની ગ્રાન્ટ ત્યાં આપી. અને અત્યારે દ્વિતીય સમૂહ લગ્ન થયું તો એમણે 1 પણ રૂપિયો બહારેથી ન લીધો અને એક ઐતિહાસિક નિર્ણય કર્યો. હવે એમનું બીજું સમૂહ લગ્ન, આપણું 32મું સમૂહ, 22મું સમૂહ લગ્ન. એટલે આપણને 2 દાયકા થઈ ગયા. એટલે આપણે બધા પણ બધા સમાજનો, દરેક આગેવાનોનો, દરેક સમિતિનો દર વખતે સહયોગ મળતો રહ્યો છે. અને કંઈક આપણે નવું બધા કરતા જઈએ અને દર વખતે આપણે કંઈક નવું કરીને આ બધા લોકો જોડાય છે. ગઈકાલે મારા ગામની અંદર ગયો, મોહનભાઈને અમારા બધા 7 પરિવારના સમૂહ લગ્ન, એમણે ત્યાં સમૂહ લગ્ન કરી નાખ્યા. 7 પરિવારનું ભોજન એક જ જગ્યાએ કરી નાખ્યું. ગઈકાલે હું પોતે ગયો હતો 7 પરિવારને. એટલે આવી સંપ એકતા રાખીએ અને વિશેષ જેટલું બને એટલું આપણે જે છે કે સમૂહ લગ્નને વધારે પ્રાધાન્ય આપણે બધા આપીએ છીએ અને આપતા રહીએ. આ જગ્યાને લાગે વળગે છે ત્યાં સુધી અત્યાર સુધી કરોડો રૂપિયાનો વિકાસ થયો છે. આ સેટમાં આપણે બેઠા છીએ, આ બીજું સમૂહ લગ્ન છે. આ 30 લાખ, 25 થી 30 લાખ રૂપિયાનો સેટ જે છે એ આપણે 2 વર્ષ પહેલાં બનાવ્યો. 8 લાખ રૂપિયાના ઇન્ટરલોક જે તમે બધા બેઠા છો એ પણ હમણાં એક યોજનામાંથી આપણે નખાવ્યા. પાછળ 30 લાખ રૂપિયાના ખર્ચે આપણા અલગ અલગ બધા જ વનકુટીર અને ભવનો થયા છે. 5 લાખ રૂપિયાની દિવાલ ફરીથી આપણી થઈ. આ જે છે અહીંયા બિલ્ડિંગ જે બની રહ્યું છે એ 31 લાખ રૂપિયાના ખર્ચે આપણે બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ. આ બિલ્ડિંગ કથા વખતે મેં તમને જે કીધું હતું કે જે આપણી ગોર થઈ હતી અને એક ગોર જે છે કે આપણે માત્ર સારા કામે વપરાય અને આ બિલ્ડિંગ બને અને આ બિલ્ડિંગની અંદર આપણે આ દીકરા અને દીકરીઓ, યુવાન એ પરીક્ષાની તૈયારીઓ કરે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બરાબર. એમના માટે આ બિલ્ડિંગ થશે. ઓનલાઈન ક્લાસ અહીંયાથી ચાલશે. અને મેં ગઈ વખતે પણ જાહેરાત કરી હતી અને આશા રાખીએ કે આ બિલ્ડિંગ જે છે કે આવતા વર્ષે પૂર્ણ થઈ જાય અને અહીંયા ઓનલાઈન વર્ગ ચાલે અને 5, 10, 25, 50 દીકરા અને દીકરી તૈયારી કરે અને એનામાંથી કદાચ 2-5 દીકરા અને દીકરી લાગશે તો આ લેખે લાગશે. અને લાગશે, મને વિશ્વાસ છે કે વવાર જેવા ગામમાં સામાન્ય લાઇબ્રેરી ચાલે છે. આજે છેલ્લા 4 વર્ષમાં આજે 30 થી 35 દીકરા અને દીકરી સરકારી નોકરીમાં કોઈના કોઈ જગ્યાએ લાગ્યા છે. એટલે આપણે અહીંયા ઓનલાઈન પણ વ્યવસ્થા કરશું કે ઓનલાઈન જે છે કે અભ્યાસક્રમ જે ચાલતા હોય ગાંધીનગર કે અન્ય જગ્યાએથી તો અહીંયા બેઠા બેઠા ભણી શકે અને 2-5 કલાક આવે તો આપણી છેલ્લે નેમ આ છે કે અહીંયા સરસ મજાનો એક દીકરા અને દીકરીઓ માટે જે છે કે એક સેન્ટર અને લાઇબ્રેરી સારું ઊભું થાય. આ જગ્યા કદાચ આજે તમને નાની પડે છે તો એના પહેલાં જ મેં તૈયારી કરી લીધી હતી અને બીજા 20 લાખ રૂપિયા આપણે જે છે કે અહીંયા આટલો જ સેટ થોડો લાંબો થાય અને
અહીંયા આખા સેટ સાથે અને કદાચ આજે આપણે 32 કરીએ છીએ પણ કાલે 52 કરવા પડે ને તો પણ આપણો સેટ ટૂંકો ન પડે એ પ્રકારનું કામ જે છે કે આવનાર સમયમાં દાદાના સાનિધ્યમાં આપણે કરશું. બસ તમારા બધાનો સાથ અને સહકાર મળતો રહે. બાકી તો આ એક વિકાસના કાર્યની જવાબદારીની ચાલતી એક પ્રક્રિયા છે, પરંપરા છે અને આપણે બધા સાથે મળી કરીને આગળ વધીએ. આપ સૌનો આભાર. ધન્યવાદ. ભાઈ ગોર મહારાજ
વરમાળા જો અગ્નિ પ્રગટ કરશો પહેલા હવે કોણ પ્રગટ કરશો ભૂલા થઈ ગયા વરરાજા બેસી જાય જે લોકોએ વરમાળા પહેરાવી લીધું બેસી જાય વરકન્યા અને કન્યાના ભાઈને જવતલ આપી દેશો હવન કુંડ પ્રગટ કરશો ભાઈ બેસાડી દો હવન કુંડ ત્યારબાદ हवन कुंड अग्नि प्रगटावो ओम अग्नि ज्योति ज्योतिषम अग्नि ज्योति आ प्रगट परमा हरित जयंते आउती चालू थाय छे हवन कुंड प्रगटावी लेशो वरमाळा जन सूचना वरकन्या कल्याण भाई ओम महारुद्राय नमः स्वाहा ओम महारुद्राय नमः स्वाहा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं बीजेते मंगल दीकरी रे सोनाना दान देवा स्नेही स्वजन सबु आशीष आपे बधाई आशीष आपे बधाई आशीष आपे बधाई बीजू बीजू मंगड़ियों वरदाय रे बीजू बीजू मंगड़ियों वरदाय रे बीजे मंगल शाना पे दान देवाय रे बीजे मंगल शाना पे दान देवाय रे बीजे मंगल सोना ना दान देवाय रे बीजे मंगल सोना ना दान देवाय हरि फुलड़ा केरी फोरम बधे वरदाय रे फुलड़ा केरी फोरम बधे वरदाय बीजूते मंगल बरतियु फेरा पर वधु बररा त्रणेय भुवन थी मांडवे आशीष वर्षाता त्रिजेते मंगल दीकरी रे रूपाना दान देवा आनंद लेडी
મંગળ